ભગવાન દત્તાત્રેયનું જીવન ચરિત્ર. ભગવાન દત્તાત્રેય આદિગુરુ અને જ્ઞાનના અવતાર છે. અત્રિના પુત્ર હોવાના કારણે એ આત્રેય કહેવાયા. અત્રિ ઋષિ બ્રહ્માના નેત્રમાંથી ઉત્પન્ન થયા હતા. બ્રહ્માના માનસપુત્ર હતા. અનસૂયા માતા એ કદર્મ ઋષિ અને દેવહૂતિ માતાની પુત્રી હતા. સાંખ્યસાના રચયિતા કપિલ મુનિના બહેન હતા. ગુજરાતમાં ભગવાન દત્તાત્રેયની ઉપાસના બીજ ગરુડેશ્વરની સમાધિ લેનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે વાવ્યા અને એનો વિસ્તાર નારેશ્વરના સંત પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ શ્રીએ કર્યો. દત્ત ભગવાનનો જન્મ સહ્યાદ્રી પર માહુરગઢમાં થયો. માગશર મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી યુદ્ધ પૂર્ણિમા 14 ઉપરની પૂનમ એ એમનો પ્રાગટ્ય દિન એટલે કે જન્મદિવસ છે. ભગવાન દત્તાત્રેય આદિગુરુ હતા, જ્ઞાન અવતારી હતા અને ચિરંજીવી છે. ગુરુ પરંપરાની શરૂઆતમાં પહેલાં ગુરુ દત્તાત્રેય ભગવાનને જ્ઞાન અવતાર છે અને એમનું કાર્ય અજ્ઞાન દૂર કરીને જ્ઞાન ફેલાવવાનું છે. ગુજરાતમાં જૂનાગઢ પર ગિરનાર પર્વત ઉપરની ટોચે ભગવાન દત્તાત્રેયની પાદુકાના પગલાં છે. આજે પણ ગિરનાર ઉપર એમનો વાસ છે. ભગવાન દત્તાત્રેય પોતે યોગી છે. બધા યોગીઓના ઈશ્વર છે માટે એને યોગેશ્વર પણ કહેવાય છે. ભગવાન કૃષ્ણ યોગેશ્વર છે. ભગવાન કૃષ્ણ યોગના ઈશ્વર છે, જ્યારે ભગવાન દત્તાત્રેય પણ ગુરુ દત્તાત્રેય છે. દરેક વસ્તુનું આપણા ઋષિમુનિઓનું આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એમ 3 રીતે વિચાર કરેલો છે અને એ રીતે સાક્ષાત્કાર થયો તો જ અનુભવની પૂર્ણતા જામે. આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચાર કરતાં પરમાત્માના પ્રતીકરૂપ ઓમકારના અ, ઉ અને મ એટલે જ સત, ચિત્ત અને આનંદ કે અસ્થિ, ભ્રાતિ અને પ્રિય એ જ ગુરુ દત્તાત્રેયના 3 મુખ છે. પૌરાણિક ભાષામાં એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવાય છે. ઓમકારની અવ્યક્ત અર્ધમાત્રા એ એમનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે. દત્તપ્રભુનો મુખ્ય ગુણ સર્વસ્વનું દાન કરવાનો. જે વ્યક્તિ પોતાની વસ્તુને બીજાને આપી દેતા ખચકાતા નથી, સર્વસ્વનું દાન કરીને દે છે, તે દત્તાવતારી કહેવાય છે. દત્તાત્રેયે 24 ગુરુ કર્યા હતા. ગુરુ કરવા એટલે જેનામાં કંઈ સારું દેખાય તેને શીખવાનો, અપનાવવાનો અને અમલમાં મૂકવાનો સ્વભાવ દત્તપ્રભુએ ગુણગ્રાહી છે. જેનામાં આ ગુણગ્રાહીપણું પૂર્ણપણે દેખાય તે દત્ત કહેવાય. દત્ત જયંતીની સાચી ઉજવણી કરનારે પોતાનામાં દત્ત પ્રભુનું પ્રાગટ્ય કરવું અને દત્તના ગુણોને જીવનમાં પ્રગટાવવામાં આ શરીરરૂપી સહ્યાદ્રીમાં આવેલું હૃદયરૂપી માહુરગઢ છે. પરસ્પર દેવો ભવ, શ્વાસે શ્વાસે દત્ત નામ. આ સૂત્ર આપનાર પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ સુશિક્ષિત સંત હતા. રાષ્ટ્રભક્તિથી સભર હતા અને ધર્મ પ્રત્યેની સાચી દ્રષ્ટિ ધરાવતા હતા. તેથી જ તેમણે એમની નારેશ્વરની તપોભૂમિમાં સ્વાશયપૂર્વક ભક્તોને દત્ત જયંતી ઉજવવાની રીત બતાવી. ઉત્સવ ઉજવવા માટે કે દેવોનું કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ પાસે માંગવું નહીં એ સિદ્ધાંતનો એમણે ચુસ્તપણે અમલ કર્યો. લાંઘણ હોજો પણ માંગણ ન હોજો એ નિયમને એમણે જીવનમાં જીવી બતાવ્યું. દત્ત જયંતીના પવિત્ર ઉત્સવના પ્રસંગે આપણે આપણા જીવનને વધુ ઉર્ધ્વગામી બનાવવાનો સંકલ્પ કરીએ એવી પ્રાર્થના. જય શ્રી ગુરુદેવ દત્ત.